નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે થરાદમાં રાત્રે પડેલા વરસાદથી એપીએમસીમાં નુકસાન થયું છે। માર્કેટ યાર્ડમાં જીરું, રાયડો, બાજરીની બોરીઓ પલળી છે। ખુલ્લામાં મૂકેલી જણસી પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માર્કેટ યાર્ડમાં જીરું, રાયડો, બાજરીની બોરીઓ જે છે તે પલળી ગઈ છે। જો કે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી। ગઈકાલ રાત્રે જે રીતે વરસાદ ખાબક્યો તેને લઈને માર્કેટ યાર્ડમાં મોટા પાયે નુકસાન થયું છે। એપીએમસીમાં નુકસાન ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યા છે, જ્યારે હવામાન વિભાગની આગાહી હતી તેમ છતાં કેમ આ બોરીઓ જે છે તે ખુલ્લામાં રાખવામાં આવી, તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। પરંતુ મોટા પાયે ખેડૂતોને એક તરફ નુકસાન થયું છે। માર્કેટ યાર્ડમાં રહેલા રાયડું, જીરું, બાજરીની બોરીઓ જે છે તે આખી વરસાદમાં પલળી ગઈ છે। કહેવાય ને કે ખેડૂતોની મહેનત જે છે તે પાણીમાં ધોવાઈ ગઈ। બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં વરસાદ, બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ખેતરોમાં બાજરીના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। બાજરીના પાક પર ફરી વળ્યું છે વરસાદી પાણી। જોઈ શકાય છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, કારણ કે જે રીતે ધોધમાર વરસાદ ગઈ રાત્રે પડ્યો તેને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને ઊભો પાક હતો એ આખો તેનો સોથ વળી ગયો છે। ખેતરમાં બાજરીનો ઊભો પાકનો સોથ વળી ગયો છે। ખેતરોમાં બાજરીના પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। તો બનાસકાંઠાના થરાદના દ્રશ્યો, જેમાં ખેતરમાં ઊભો પાક જે છે તે બગડી ગયો છે, તેનો સોથ વળી ગયો છે, આખો પાક પલળી ગયો છે, જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે।